સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની ટીમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તે મામલે હવે મુદ્દો જે છે તે વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે। ગઈકાલથી એસપી ખુદ મેદાને ઉતરી ચૂક્યા છે। પ્રેમસુખ ડેલુની બુટલેગરો સાથે મોટી કાર્યવાહી પણ જોવા મળી રહી છે। બુટલેગરોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ જે છે તે મળતા કાર્યવાહી કરવામાં આવી છે। કાર્યવાહી વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં રોષ ફેલાતો પણ દેખાઈ આવ્યો છે। ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનનો ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો પણ જોવા મળી રહ્યો છે। એક પત્ર જે છે તે લખવામાં આવ્યો છે કે જે પત્ર હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે। આગેવાનોનો આરોપ છે કે પીજીવીસીએલના કર્મચારીઓએ ખરાબ વર્તન કર્યું છે અને અમારા સમાજના કેટલાક લોકોને કેટલાક આગેવાનોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે। તંત્ર માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજના આગેવાનોને ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, જ્યારે પીજીવીસીએલના અધિકારીઓ મનમાની કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના ઘરે જઈને અમાનવીય વર્તનના આરોપ લગાડવામાં આવ્યા, જ્યારે ગઈકાલે જયરાજ વિકમા છે, એ ક્ષત્રિય સમાજના આગેવાન છે જયરાજ વિકમા, એમણે પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને જે પીજીવીસીએલની જે ટીમ છે, જે પોલીસની જે ટીમ હતી, તે કોઈ પણ જાતની જાણ કર્યા વગર અચાનક આ પ્રકારે કેમ કોઈના પણ ઘરમાં ઘૂસી શકે તેવી વાત કરતા જોવા મળી રહ્યા હતા। ગંભીર આરોપો તેમણે પણ લગાવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ રાત્રિના સમયે જ્યારે બેન દીકરીઓ સૂતી હતી તે દરમિયાન આ લોકો અચાનક ઘરમાં ઘૂસ્યા હતા અને જે ક્ષત્રિય સમાજના લોકો હતા, ક્ષત્રિય સમાજના જે પરિવારો હતા, એમની સાથે અમાનવીય વર્તન કર્યાનો આરોપ જે છે તે પણ લગાડવામાં આવ્યો છે।